ચાલો મિત્રો, તો વાડીની એક નવી સીઝ આવી ગઈ છે. તો હું તમને બતાવી રહ્યો. તમારી બાજુ હોય કે નહીં હોય મને ખબર નથી, પણ અમારા અહીંયા ગોથણ ગામની અંદર વાડીમાં છે ને એક મસ્ત ઠેકાણે મસ્ત આઈટમ આવી ગઈ છે. મારા ઘરના લઈને આવ્યા છે. હું તમને બતાવી રહ્યો છું. એ ખાવા બેઠી છે, હું તમને બતાવું છું. જોવો અને શું કહેવાય કોમેન્ટમાં કહેજો, બરોબર? તમારી બાજુ તમે આવતી નવીન જ છે. ચીજ આવી ગઈ છે. જો હું મારા બેનપણીના ઘરે ગઈ હતી, ત્યાંથી જાંબુ લઈને ખાવાની એવી મજા આવી છે. તમે ખાધા હોય કે નહીં ખાધા હોય કોમેન્ટમાં લખજો. મોટો જો ખાવા જ છો, બહુ જ મીઠો લાગે. ખાતાય લાગે ને ગયડાય લાગે. જો પણ કેટલો મસ્ત છે. અને હાવ એટલે હાવ માર્કેટમાં નવી સીઝ આવી હોય ને એવી મસ્ત નવી સીઝ લાવી છે. એટલે ભાઈ આપણને કહે છે કે ખાટાઈ લાગે ને ગળાઈ લાગે ને મસ્ત લાગે ને જાંબુ છે ને એક નંબર છે. રાવણા કહેવાય આને, આપણે કાઠિયાવાડી ભાષામાં રાવણા કહેવાય. તો એક નંબર જાંબુડા લઈને આવી છે. નહીં જો લાખો ખાટો રહેવા દઈ જાવ પણ હવે નાના ના મોટો બહુ ભાવે. હે મોટો બહુ ભાવે. મોઢું બધું કાળું કર્યું આમ કાંઈ મારે મતો તો મોઢું તો હોટ કેવા થઈ જાવ લિસ્ટિપ કરી એવા હોટ કર્યા. હે ખાટા છે, ખાટાય લાગે મીઠાઈ લાગે. ભાઈ મસ્ત મજાના રાવણા લાવી છે. એટલે બે મોઢે છોડી છે એક ધારી, એટલે મસ્ત રાવણા